નમસ્કાર. આજે આપણે એક એવી ગંભીર મેડિકલ ઇમરજન્સીની વાત કરવાના છીએ જે કોઈની પણ સાથે ગમે ત્યારે બની શકે છે. અને એ છે સ્ટ્રોક, જેને આપણે લકવો પણ કહીએ છીએ. આજે જે માહિતી આપણે જાણીશું એ કદાચ કોઈનો જીવ પણ બચાવી શકે છે. ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. વિચારો કે આપણી નજર સામે કોઈ વ્યક્તિ અચાનક પડી જાય તો શું આપણે એ સમજી શકીશું કે એમને શું થયું છે? સામાન્ય ચક્કર છે, હાર્ટ એટેક છે કે પછી સ્ટ્રોક? સાચો જવાબ ખબર હોવી એ કોઈની જિંદગી બચાવવા બરાબર છે. તો ચાલો આને બરાબર સમજીએ. કોઈપણ એક્શન લેતા પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આખરે સ્ટ્રોક છે શું. જુઓ, આ કોઈ મામૂલી બીમારી નથી, આ એક બ્રેન એટેક છે. હા, બ્રેન એટેક. આપણું મગજ એ આપણા આખા શરીરનું કમાન્ડ સેન્ટર છે. એને કામ કરવા માટે સતત લોહી અને ઓક્સિજન મળતા રહેવા જોઈએ. પણ જ્યારે કોઈ કારણસર, જેમ કે નળીમાં કોઈ ગઠ્ઠો ફસાઈ જાય અથવા નળી જ ફાટી જાય, તો મગજ સુધી લોહી પહોંચવાનું બંધ થઈ જાય છે અને ઓક્સિજન વગર મગજના કોષો મિનિટોમાં જ મરવા લાગે છે. બસ આ જ ગંભીર સ્થિતિને સ્ટ્રોક કહેવાય છે. હવે આવે છે આ આખી વાતનો સૌથી અગત્યનો હિસ્સો. સ્ટ્રોકને તરત જ એકદમ જલ્દી ઓળખવો કઈ રીતે? વેલ, એના માટે એક બહુ જ સહેલો અને યાદ રહી જાય એવું ફોર્મ્યુલા છે: બી ફાસ્ટ. બી ફાસ્ટ. આ ખાલી એક શબ્દ નથી, પણ સ્ટ્રોકના મુખ્ય લક્ષણોને યાદ રાખવાની ચાવી છે. અને સૌથી ખાસ વાત છે, ખબર છે? આ લક્ષણો અચાનક જ દેખાય છે, કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર, બસ એકાએક જ. ચાલો આ બી ફાસ્ટના દરેક અક્ષરનો મતલબ સમજીએ. બી એટલે કે બેલેન્સ, એટલે કે ચાલવામાં ગડબડ થવી, અચાનક લથડિયા ખાવા. ઈ એટલે આઈઝ, એટલે કે આંખો, દૃષ્ટિમાં તકલીફ થવી, બધું ડબલ દેખાવું. એફ એટલે ફેસ, એટલે કે ચહેરાનો એક ભાગ નીચેની તરફ ઢળી પડવો. એ એટલે આર્મ્સ, એટલે કે હાથ, એક હાથમાં કમજોરી આવી જવી. એસ એટલે સ્પીચ, એટલે કે બોલવામાં તકલીફ થવી, જીભ જાણે લથડતી હોય એવું લાગવું. અને સૌથી જરૂરી ટી એટલે કે ટાઈમ, સમય, કારણ કે આમાંથી કંઈ પણ દેખાય તો એક સેકન્ડ કિંમતી છે. હવે ચહેરાનું લક્ષણ ચેક કરવું હોય તો એકદમ સહેલું છે. બસ એ વ્યક્તિને સ્માઇલ કરવાનું કહો. જો એમનું સ્મિત એક તરફ ઝૂકેલું લાગે, વાંકું ચૂકું લાગે, તો સમજી લેવાનું કે આ સ્ટ્રોકનો એક મજબૂત સંકેત હોઈ શકે છે. એવી જ રીતે હાથની કમજોરી તપાસવા માટે એમને કહો કે બંને હાથ સીધા હવામાં ઉપર ઉઠાવે. જો એક હાથ જાતે જ ધીમે ધીમે નીચે આવવા લાગે, તો આ બીજો મોટો સંકેત છે. આનો અર્થ એ છે કે મગજ શરીરના એ ભાગ પરનો કંટ્રોલ ગુમાવી રહ્યું છે. અને છેલ્લે બોલચાલ. એમને કોઈ પણ સહેલું વાક્ય બોલવા માટે કહો, જેમ કે મારું નામ આ છે. જો એ શબ્દો બરાબર બોલી ન શકે, અટવાય અથવા એમની વાત જ સમજાય નહીં, તો આ ત્રીજો મોટો ઇશારો છે. અને જેવું આમાંથી કોઈ પણ એક લક્ષણ દેખાય કે તરત જ ટી એટલે કે ટાઈમ શરૂ થઈ જાય છે. સમય બગાડ્યા વગર મદદ માટે ફોન કરવાનો. તો આપણે લક્ષણો કેવી રીતે ઓળખવા એ તો શીખી લીધું. પણ શું બધા સ્ટ્રોક સરખા જ હોય છે? ના. ચાલો હવે એના પ્રકાર અને એના મૂળભૂત કારણોને થોડા ઊંડાણપૂર્વક સમજીએ. આ જાણવું બહુ જરૂરી છે કે સ્ટ્રોકના લગભગ 85% કેસ ઇસ્કેમિક સ્ટ્રોકના હોય છે. આનો સીધો મતલબ એ છે કે મોટાભાગના કેસમાં પ્રોબ્લેમ લોહીના ગઠ્ઠાને કારણે થાય છે, જે મગજની નળીને બ્લોક કરી દે છે. તો મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે ઇસ્કેમિક સ્ટ્રોક, જેમાં નળીમાં બ્લોકેજ થાય છે, અને બીજો છે હેમરેજિક સ્ટ્રોક, જેમાં મગજની નળી જ ફાટી જાય છે અને અંદર લોહી વહેવા લાગે છે. બંને ખૂબ જ ખતરનાક છે, પણ બંનેની સારવાર કરવાની રીત અલગ છે. આ બંને સિવાય ત્રીજી વસ્તુ પણ છે: TIA, એટલે કે મિની સ્ટ્રોક. આમાં સ્ટ્રોક જેવા જ લક્ષણો થોડી મિનિટો માટે આવે છે અને પછી જાતે જ જતા રહે છે. પણ આને ક્યારેય હળવાશમાં ન લેવા જોઈએ. આ એક વોર્નિંગ બેલ જેવું છે. ભવિષ્યમાં આવનારા એક મોટા અને ગંભીર સ્ટ્રોકની આ એક જોરદાર ચેતવણી છે. તો સવાલ એ થાય કે સ્ટ્રોકનું જોખમ કોને વધારે હોય છે? વેલ, લિસ્ટમાં સૌથી ઉપર છે હાઈ બ્લડ પ્રેશર. એ સ્ટ્રોક પાછળનું સૌથી મોટું કારણ છે. એ સિવાય ડાયાબિટીઝ, શરીરમાં વધેલું કોલેસ્ટ્રોલ, હૃદયની બીમારીઓ અને હા, આપણી જીવનશૈલી, જેમ કે સ્મોકિંગ, દારૂ અને આરામદાયક બેઠાડું જીવન. આ બધી વસ્તુઓ સ્ટ્રોકના જોખમને અનેક ગણો વધારી દે છે. જ્યારે સ્ટ્રોક આવે
ત્યારે દરેક સેકન્ડ નહીં પણ દરેક મિલી સેકન્ડની કિંમત હોય છે. સારવાર ખરેખર સમય સામેની એક દોડ છે અને આ દોડમાં ગોલ્ડન અવરનો કોન્સેપ્ટ બહુ જ અગત્યનો છે. બસ આ એક આંકડો મગજમાં બરાબર ફિટ કરી લો. 4.5 કલાક. સ્ટ્રોકના લક્ષણો દેખાયા પછીના પહેલા 4.5 કલાક. આ એ સોનેરી સમય છે જેમાં જો સારવાર મળી જાય તો પરિણામોમાં જમીન આસમાનનો ફરક પડી શકે છે. કેમ? કારણ કે આ સમયગાળામાં ડોક્ટર્સ એક ખાસ ઇન્જેક્શન આપી શકે છે જેને ક્લોટ બસ્ટર કહેવાય છે. એ લોહીના ગઠ્ઠાને ઓગાળી નાખે છે અને મગજમાં ફરીથી લોહીનો પ્રવાહ શરૂ કરી દે છે. જો આ સમયસર થઈ જાય તો મગજને જે મોટું નુકસાન થવાનું હોય એનાથી બચી શકાય છે. એટલે જ બી ફાસ્ટમાં ટી ફોર ટાઈમ પર આટલો ભાર મૂકવામાં આવે છે. અત્યાર સુધી આપણે વાત કરી કે સ્ટ્રોક આવે તો શું કરવું, પણ શું એવું કંઈ થઈ શકે કે સ્ટ્રોક આવે જ નહીં? તો જવાબ છે હા, બિલકુલ. હવે આપણે બચાવના ઉપાયો પર ધ્યાન આપીશું. અને સારી વાત એ છે કે બચાવના ઉપાયો કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સરળ છે. પોતાનું બ્લડ પ્રેશર નિયમિત ચેક કરાવો અને કંટ્રોલમાં રાખો. હેલ્ધી ખોરાક ખાવો, દરરોજ થોડી કસરત કરો, વજન કાબૂમાં રાખો અને સ્મોકિંગ, દારૂ જેવા વ્યસનોથી દૂર રહો. આ નાનકડા ફેરફાર માત્ર સ્ટ્રોકથી જ નહીં પણ બીજી ઘણી બીમારીઓથી બચાવશે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે આપણી જાણકારી અને આપણી સતર્કતા એ જ આપણા સૌથી મોટા હથિયાર છે. બી ફાસ્ટના લક્ષણોને ઓળખવા, સમયની કિંમત સમજવી અને તરત જ પગલાં ભરવા. આપણી આટલી નાની તકેદારી કોઈને જીવનભરની અપંગતાથી બચાવી શકે છે અને એમનો જીવ પણ. હંમેશા યાદ રાખજો, જ્યારે સ્ટ્રોકની વાત આવે ત્યારે સમય જ મગજ છે, ટાઈમ ઇઝ બ્રેઇન.